વાહ ત્વનિત વાહ, તું પણ મને છેતરી રહ્યો છે. હવે જો હું તારી શું હાલત કરું છું એ. આ બધું શું ચાલી રહ્યું છે આપણા ઘરમાં? હા, કોઈ કંઈક કરે છે ને કોઈ એને કંઈ કહેતું પણ નથી. આ વાત તો તમારા ઉપર પણ લાગુ પડે છે લજ્જા બહુ. હવે મેં શું કર્યું છે મોટી બા? મોન્ટી ભાઈ પાસેથી પૈસા લઈને શું કર્યું છે તમે કહું આ લોકોને? આપણા સંબંધોમાં અંધારું ના આવે એટલે મેં પોતાની આખી જાત સળગાવી નાખી. અને તું આટલો મોટો નિર્ણય મને અંધારામાં રાખીને લઈ રહ્યો હતો. તને એકવાર જરૂરી ના લાગ્યો કે તું આ નિર્ણય શું કામ લઈ રહ્યો છે એનું કારણ મને જણાવી દે? કે પછી તું મને દુઃખી જોવા માંગતો હતો? હું સપનામાં પણ તને દુઃખી ના જોવા માંગુ સરગમ. મેં તને આ બધું એટલા માટે ના કહ્યું એની પાછળ એક કારણ છે. પણ અત્યારે તું જે મેન્ટલ સ્ટેટમાં છે ને એ સ્ટેટમાં હું તને કારણ જણાવીશ ને તો તારા ગળાની નીચે પણ નહીં ઉતરે. મારે તારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી. અત્યારે મારે રેવાને રોકવી છે. તારે એને રોકવાની કોઈ જરૂર નથી ટ્વની. એને જે કરવું હોય એ કરવા દે. જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય તો તું હવે એને નહીં રોકે. મારી વાત માન ટ્વની. હવે મારે જોવું છે કે તારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, આપણો સંબંધ કે પછી રેવા સાથેનો સંબંધ? જો તું એને રોકવાનો પ્રયત્ન કરીશ તેનું પરિણામ સારું નહીં આવે. જો હું એને નહીં રોકું તો પરિણામ એના કરતા પણ વધારે ખતરનાક આવશે. ત્વરિત છોડો મને. શું જોઈએ છે તમને મારી પાસેથી? તારો સાથ જોઈએ છે. જો તારું અને મારું લક્ષ્ય એક જ છે, સરગમની બરબાદી. એના બદલામાં હું એટલું જ ઈચ્છું છું કે તું મારી સાથે હાથ મિલાવી લે. હું નથી ઈચ્છતી, કારણ કે ધ્વનિત મને મારા પતિ તરીકે મળી ગયો છે. હવે મારે કંઈ જ નથી જોવું. હું હવે કંઈ જ નથી ઈચ્છતી. શું કામ તારી જાતને છેતરે છે રેવા? જો તું હાથ નહીં મિલાવે તો વધારે ફસાઈ જઈશ. એટલે હવે તું વિચારી લે કે તારે શું કરવું છે, શું નહીં. ધ્વનિતે આ બધું એટલા માટે કર્યું કે રેવા પોલીસ સ્ટેશન ન જાય. એનો ભાવ એટલો હતો, પહેલો કે તને બચાવી શકે, અને બીજો ભાવ એ હતો કે રેવાની નજરોમાં એક ખરાબ હસબન્ડ સાબિત થાય, રેવાને ડિસ્ટ્રેક્ટ કરે, જેથી હું અને રેવા એક થઈએ. બસ આટલો જ પ્લાન હતો ધ્વનિતનો. હું તમને સાથ આપવા તૈયાર છું. હું સહમત છું તમે જે કહેશો એ કરવા માટે. બોલો, સરગમને પોલીસના હવાલે કરી દેવી છે? હું સરગમ પર કેસ કરવા તૈયાર છું. પોલીસ ફરિયાદ કરવાથી કઈ નહીં થાય, કારણ કે મેં બધું જ વ્યવસ્થિત રીતે અને કાયદાકીય રીતે ચેક કરીશ. આ કેસમાં સરગમને આરોપી ઠેરાવવી લગભગ અશક્ય છે, કારણ કે સરગમે એવું કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી. હા, એને ડોક્ટર સુભાષને 75 લાખ રૂપિયા આપ્યા હતા ખરી, પણ એ રોકડા આપ્યા હતા. પણ એ બેંક કેસ કરવાથી નાની મોટી સજા મળે, એ કોઈ મોટો ગુનો નથી. અને એટલે જ જે કાંઈ પણ ખોટું થયું છે એ ડોક્ટર સુભાષ દ્વારા જ થયું છે. તો હવે જો તું પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ, નહીં તો એમાં હું પણ ફસાઈ જઈશ. કારણ કે હું પણ ડોક્ટર સુભાષ સાથે મળેલો હતો. એટલે તમે આ બધું? હા, આ કેસમાં નહીં, અમારા બીજા કામકાજ ચાલે છે એમાં. એટલે હું નથી ઈચ્છતો
કે આ વાત વધારે ઉખેડાય. અને રહી વાત બદલો લેવાની, તો પોલીસ ફરિયાદ કરીને તને કંઈ નહીં મળે. બદલો લેવા માટે તારે બહુ મોટું પ્લાનિંગ કરવું પડશે. એટલે જો તારે સાચે જ બદલો લેવો હોય, તેમાં તને મારા સાથની જરૂર પડશે. કારણ કે એ પરિવાર હવે કોઈ તેને રિસ્પેક્ટ આપતું નથી. તને શું લાગે છે કે ધ્વનિ તને પત્ની તરીકેનો અધિકાર આપશે ખરો? અને આપે ખરા તો સરગમ આ થવા દેશે ખરી? સરગમ, ધ્વનિ તને પ્રેમ કરતો હતો, પ્રેમ કરે છે ને પ્રેમ કરતો રહેશે. હું તમે જે કોઈ કરવા માટે તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. શું શરત છે તારી? મારે પણ કંઈ કરવું છે, અને એમાં તમારે મને મદદ કરવી પડશે. તું હવે મારી સાથે છે એટલે ડન. તું જેમ ઈચ્છે છે હવે એમ જ થશે.